થયા છે અને ત્યારબાદ સ્ટોકમાં આજે ખાસો એવો ઘટાડો આવતો જોવા મળ્યો છે. તો શું કારણો છે કે જે બજારને નથી ગમ્યા પરિણામો, એની વાત કરવા આપણી સાથે અત્યારે સહયોગી શ્રદ્ધા જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ પરિણામોને લઈને? જી, તો મેક્સ હેલ્થના ક્વાર્ટર 4ના આપણે પરિણામ આવતા જોયા. પેલા નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટ અહીંયા 3%નો વધારો છે, 344 કરોડની સામે 387 કરોડ યર ઓન યર બેસિસ પર. આવક અહીંયા પણ 9%નો વધારો છે, 2326 કરોડની સામે 2541 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 8%નો વધારો છે, 632 કરોડની સામે 682 કરોડ યર ઓન યર બેસિસ પર. અને માર્જિન્સ 27%ની સામે 26.8%, એટલે લગભગ ફ્લેટ રહેતા જોવા મળી રહ્યા છે યર ઓન યર બેસિસ પર. હવે ઓન્કોલોજી બિઝનેસ છે કંપનીનો, એના શેરની વાત કરીએ તો ક્વાર્ટર 4 FY25માં જે 26% હતો તે ક્વાર્ટર 3 FY26માં 24% જોવા મળ્યો અને આ કરંટ ક્વાર્ટરમાં ક્વાર્ટર 4 FY26માં 21% થતો જોવા મળ્યો. એટલે કે યર ઓન યર બેસિસ પર તેમજ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર સિક્વન્શિયલી બંને જ તરફે આપણને ઘટાડો જોવા મળ્યો છે ઓન્કોલોજી બિઝનેસ શેરમાં. હવે કી હાઇલાઇટ્સની વાત કરીએ તો જે ક્લિનિકલ કોસ્ટ છે એમાં પણ 230 બેસિસ પોઈન્ટનો યર ઓન યર બેસિસ પર વધારો આવતો જોવા મળ્યો છે, જેનાથી માર્જિન્સ કોન્ટ્રાક્ટ થતા જોવા મળ્યા છે, એટલે કે માર્જિન્સ પર ઇમ્પેક્ટ પડતી જોવા મળી છે. ત્યારબાદ એબિટા પર બેડની વાત કરીએ તો ક્વાર્ટર 4 FY25માં જે 73.9 લાખ હતું ત્યાંથી ક્વાર્ટર 3 FY26માં જોઈએ તો 71.3 લાખ જોવા મળ્યું હતું. અને હવે આ ક્વાર્ટરમાં એટલે જે ક્વાર્ટર 4ના પરિણામ આવ્યા છે એમાં 73.4 લાખ આપણને ફરીથી જોવા મળ્યું છે. હવે મેક્સ લેબ્સની વાત કરીએ તો એમાં આવકમાં 14%નો વધારો છે, માર્જિન્સમાં પણ માર્જિન્સ પણ આપણને 17% જોવા મળે છે. યર ઓન યર બેસિસ પર કમ્પેર કરીએ તો 14%ની સામે 17% અને ક્યુ ઓન ક્યુ બેસિસ પર 13%ની સામે 17% પર રહેતા જોવા મળ્યા છે, એટલે કે માર્જિન્સમાં બંને જ ફ્રન્ટ પર વધારો છે. ત્યારબાદ મેક્સ એટ હોમ, અહીંયા આવકમાં ક્વાર્ટર 4 FY25માં જે 56 કરોડ હતી, ક્વાર્ટર 3 FY26માં 68 કરોડ અને ક્વાર્ટર 4 FY26માં 73 કરોડ થતી જોવા મળી છે, એટલે કે સિક્વન્શિયલી તેમજ યર ઓન યર બેસિસ પર બંને જ ફ્રન્ટ પર અહીંયા એક વધારો થતો જોવા મળ્યો છે મેક્સ એટ હોમમાં. હવે ઓવરઓલ નંબર સારા છે, પણ તે છતાં સ્ટોક આજે આપણને એક દબાણ સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી અમુક જે માર્જિનની અંદર ઘટાડો છે, ઓન્કોલોજી બિઝનેસ થોડોક ધીમો પડ્યો છે, એને લઈને આજે એક દબાણ અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ